બધાને. તો વાગી ગયા છે અત્યારે 9:45 અને હું અત્યારે આવી ગઈ છું રસોડામાં. દીવાબત્તીને બધું થઈ ગયું છે અને અત્યારે ચાલે છે નાસ્તાની તૈયારી અને બંને ભાઈઓ અત્યારે ફ્રેશ થાય છે. એ આવી જાય ત્યાં સુધીમાં નાસ્તો પણ મસ્ત ગરમા ગરમ બની જશે. અને આજે જો નાસ્તામાં વેરાયટી શું છે, રોટલો એ થઈ ગયો છે અને અહીંયા થાય છે ખીચીનું પાણી. જ્યારે ઉકળે છે અને એકદમ જેમ વધારે તમે ઉકાળો ને એમ ખીચી સરસ થાય. એટલે હમણાં જઈ આવે પછી જ લોટ નાખો એટલે ગરમા ગરમ ખીચી થઈ જાય. અહીંયા આપણું દૂધ પણ થઈ ગયું છે, અહીંયા ચા પણ થઈ છે. બસ 9:45 5ની વાર છે. આવે એટલે નાસ્તો કરી લઈએ પછી કરશું આપણે કામ. અને હા, પછી હજી એક નવી વસ્તુ બનાવવાની છું આજે. તો આમ તો નવી તો નહીં, પરંતુ શું કહેવાય, નવી વસ્તુ કે આનું મન થઈ ગયું એટલે બનાવીશ. આજે એકલી બનાવીશ, જો કે પહેલી વાર. બાકી તો મમ્મી હોય તો આ બધું થઈ જાય પછી આપણે ટ્રાય કરશું. અહીંયા કિશનભાઈ પણ આવી ગયા છે ફ્રેશ થઈને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખીચી ખાવી ને? આવો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હાલો બધા ખીચી ખાવા. હા, ખીચી તમારું ઓલ ટાઈમ ફેવરેટ હોય. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય કે ખીચી તો ગમે ત્યારે ભાવે એમ. અત્યારે જો પાણી ઉકળે છે ને હું જલ્દી લોટ નાખી દઉં ત્યારે જોઈ પણ આવી જશે હમણાં. એટલે આપણી ખીચી રેડી. પછી ગપા ગપ કા સારું, ચાલો હવે મળીએ નાસ્તા ટાઈમે. પણ આવી ગયા છે. ગુડ મોર્નિંગ જય. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર જય શ્રી રામ. જય બજરંગ બલી. જય માતાજી. બહુ વહેલા આવ્યા છે, 10 વાગી ગયા. અહીંયા જો જે નાસ્તો પણ ચાલુ કરી દીધો જોઈએ તો. વઘારેલો રોટલો. અહીંયા છે મૂર્ખા. જે આને મૂર્ખા કેમ કહેવાય? ઘણા જો કે સાબુદાણા વેફર પણ કહેતા હોય. આને હું આપણે ખાઈએ તો આપણે મૂર્ખા થઈ જાય એવું તમને લાગે? હું તો બહુ ખાઉં મૂર્ખા. તો બસ જો હવે કિશનભાઈએ નાસ્તો લઈ લીધો ને હું પણ કરી લઉં. ને અહીંયા જો જઈને ફરમાઈશ હતી, ખીચી મસ્ત થઈ ગઈ છે. હમણાં જોજો એ કેવું કરીને ખાહા, તેલ ને નાખશે ને એમાં લસણવાળી ચટણી નાખશે ને પછી બીજું શું નાખે? જોઈએ હવે કેવું લાગે એ તમને બતાવીશ. એવી બધી ખીચી ભાવે તમને? જ્યારે હોય ત્યારે ખીચી ખીચી ખીચી. એટલે ઘોડિયામાં હતા ત્યારે ખીચી ખાતા. બસ જો મેં ટીવી ચાલુ કરી દીધું, પણ આજે શું કહેવાય, રિચાર્જ પૂરું થઈ ગયું. એટલે અમારું કોઈનું ના હાલે, કિશનભાઈનું હાલે એટલે એને ચાલુ કરાવી દીધું. હા, તો આપણા કોઈને ના હાલે કા? સારું, જો કિશનભાઈ ને એટલી પહોંચશે કા કિશનભાઈ? કિશનભાઈ એક ફોન કરે ને કામ થઈ જાય. થોડીક વારમાં જો કે રિચાર્જ પૂરું થઈ ગયું એટલે રિચાર્જ થઈ જાય પછી આપણે જોશું. જેઠાલાલ બધાને ફેવરેટ. જેઠાલાલ જિંદગીમાં ન હોય તેમ થાય કઈ નથી કાજી. ડિઝાઇનર શર્ટ. હા ગોતી લે, હું વાંધો ને બબીતાજી જાય તો ભચાવ ગોતી લે છે બબીતાજી. એટલે એનો મતલબ એમ તો છે કે બબીતા ગોતવી તો ખરી કાંજી. હા, ગોતવી તો ખરી. સારું, ચાલો જઈને બબીતા આવશે ને તો હું તમને જાણ કરીશ કે બબીતા કોણ છે કા. ને અત્યારે હવે આમ નાસ્તો કરી લઈએ ફટાફટ, કારણ કે ઓલરેડી લેટ થઈ ગયું છે. હજી મશીનમાં કપડાને નાખવાના છે ને બીજું પણ ઘણું બધું કામ છે. તો મળીએ પછી, નાસ્તો કરી લઈએ પછી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. વાગી ગયા છે 11:30 અને જો હું આવ્યો છું કિચનમાં.
જોઈએ છે ભક્તિ શું કરે છે. શું કરે ભક્તિ? મસ્ત મસ્ત રેસીપી. શું રેસીપી? ચૂંટણી હે ને એટલે તો શું કરે ચૂંટણી હતી? લાડવા. કેમ હું જીતવાનો ઉભો લાગે ને હું આજે? હા લાડવા હે? વાત છે વારે વાહ. ચાલો આપણે હું હવાની એમને મેં હાલો લીંબુ શરબત બનાવી દઉં મસ્ત બનાવ બનાવ. એમ ને. એમાં કઈ થોડી ના હોય, કોઈ કામ માટે થોડી ના પડે આપણે. તો લે તને લીંબુ શરબત બનાવી દઉં લે મસ્ત. ચાલુ થયું? શું કરે ભક્તિ? બસ જો બેઠી બેઠી. મસ્ત લાડવા. હા, થઈ તો ગયા હું મને એમ કે નહીં. એમ તો લાડવા હારા બરોબર વાંધો નથી મને એમ કે મને થોડાક નાના મને એમ કે ભાઈ રવે કે નહીં ભાઈ થોડાક રવે નાના નાના વાળા. ઘરે તો હારા હો, વાંધો જો નથી. મસ્ત આમ થઈ ગયું એનું મોડું શું કહેવાય એનો માવો હોય ને એ પણ મસ્ત થઈ ગયું. ગોળ ના કર્યા અત્યારે તો ગોળના ગરમ હોય ને મજા આવે આમ. મન તો ઠંડાઈ ભાવે ગોળના. મને ઠંડા ખાંડના વધારે ભાવે ગોળ કરતા. આ ગરમા ગરમ હોય ને એમાં ઘણા ખવાઈ પછી જાય. ચાખજો જોઈએ કેવા થયા એ પેલા ભગવાનને ધર દઈએ. આજે વખતે મેં શું કહેવાય પહેલી વાર હું એકલીએ કર્યા. બાકી તો મમ્મી હોય એ જ કરતા હોય વધારે તો. આપણે બહુ મિષ્ટાન હાથમાં ના આવે. રાજમાં નથી શું કારણ મમ્મી નથી ને ટ્રાય કરીએ છીએ થાય કે નહીં. કોઈક દિન મમ્મીનો વાંધો ના આવે ને એકલા કરવા પણ જો મસ્ત થઈ ગયા લાડવા. સુગંધ એવી મસ્ત આવે ખાઈ લઉં અત્યારે ગરમ ગરમ. હજી રસોઈ તો બાકી કર્યું. વચ્ચે થોડું કામ ના આવી દીધું લાઈટ આવી ગઈ તો એના મોડું થઈ ગયું. રજા હોય ને ત્યારે ખબર ને મારા ઘરમાં રીધી હોય આમ નવરા જ ન થાય કાજે. હે એ કેમ એમ તમે ઘરે હોય એટલે ઘરે હોય ને એટલે ઘર નવરા નહીં થાય. હજી એક વાગ્યા છે રસોઈ બાકી હોય ક્યારે નવરા થાય ક્યારે જમશું. આજનો દી આખો દી આમમાં ગયો છે. મજા આવે ઘરે હોય તો નવીન નવીન ટ્રાય કરવાની જે હેલ્પ કરાવે ને આપણે. મેં શું હેલ્પ કરાવી ભાઈ? એટલે મને ભૂકો કરતી હતો તો મેં મસ્ત કરી લીધા હતા. મેં આજ ભૂલાઈ ગયું શૂટ કરવાનું જો ઓલા આપણે જો તો પેંડિયા કરીને મેં ભાખરી કરીને કર્યું હતું કા એટલે એમ તરત થઈ જાય. ઓલા ભાખરી કરી પછી એમ કટકા કરીને તળી નાખવાના એટલે જાજી વાર ન લાગે એમ ઠરવામાં. ઓલા આપણે પેંડિયાને કરીએ ને એમાં વાર બહુ લાગે. આ કેવા તરત થઈ ગયા. હા એટલે થઈ ગયા મારા મસ્ત મસ્ત લાડુ. મમ્મી કાલે આવે ને પછી આપણે એમ ચખાડશું કેવા છે. બહુ નાચના લાડવા. હા મમ્મીને એમ થઈ જાય ને કે ના હું ન હોય તો ભક્તિ કરી તો લ્યો. જોકે એને તો ખબર જ છે. એટલે હું તો જનરલ ખાલી એમને વાત કરું. પતાય કે મેં કરી લેતી. હવે આમ એટલા વારો ને મારું મન આમ રહેતું નથી. જલ્દી ગોપા ગોપ ખાઈ જાવ. એકવાર મટિયાણે વાયરા હતા. મટિયાણે હતું ને પ્રસંગ. રસોઈ બાકી છે. મારા હાથ થોડાક મારા હાથ નાના રહ્યા ને એટલે મારા નાના નાના વરે. તો એ જો કે આમ તો મીડિયમ જ છે. ખાવ નાના નથી એમ તો બરાબર છે. હાઈલો ઘર પૂરતું આમ જ શીખે. મારા પપ્પા એમ કે આમ જ શીખાય. જો કે આ પહેલી વાર છે કોમેન્ટ કરજો કેવા થયા મારા હાથના લાડવા. બધાય જે વિડીયો અમારો જોવે ને બધાય કમેન્ટ કરજો કે લાડવા મારા બરોબર થયા કે નહીં. માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જૂના હશે એને તો બધાય સબસ્ક્રાઈબ કરેલું જ હશે પણ જો નવા સબસ્ક્રાઈબર હોય ને તો તમે જલ્દી સબસ્ક્રાઈબ કરો. અને તો લાડવા પણ થઈ ગયા હતા અને અમે મસ્ત મસ્ત ગબાગબ કરી લીધા હતા. અને આજે થઈ ગયો છે બીજો દિવસ. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે વાગી ગયા છે 8 અને હવે અમે કરશું નાસ્તો. તો જો આજે થઈ ગયું છે ટમેટાનું શાક છે, આમાં છે રોટલી, પછી આ છે અમારા લાડવા. એટલા વેધા છો જે કેવા થયા હતા લાડવા? બરોબર થયા હતા. તો હાલો આપણે લાડવાની કારીગર પાકા એમ ને? હે
તો આપણે લાડવાના કારીગર પાસે જેનું અત્યારે ધ્યાન મોબાઈલમાં જ છે, કારણ કે આખી રાત થઈ ગઈ હોય મોબાઈલ અડ્યોનો હોય કાં છે, તો કેટલો ટાઈમ થઈ જાય મોબાઈલ વિના રહ્યા હોય, એટલે અત્યારે એનો છે મોબાઈલ ટાઈમ. ને અહીંયા અમારી થઈ ગઈ છે ચા પણ રેડી, ને હવે અમે કરશું નાસ્તો. કાં જઈ નાસ્તો કરવાનો? સારું ચાલો નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. કાં જઈને આજ મોડું થઈ જાય, 8 તો વાગી ગયા. તો નાસ્તોને કરી લઈએ અને પછી મળીએ. અને આજે તો મમ્મી પણ આવી ગયા છે, તો એની સાથે પણ વાત કરશું આપણે. તો સારું ચાલો જલ્દી જલ્દી નાસ્તો કરી લઈએ, મળીએ પછી. હેલો ફેમિલી, તો વાગી ગયા છે 9:30 અને શું કહેવાય ડાયરેક્ટ રાત પડી ગઈ છે. અને અમારે અત્યારે જમવાનું પણ થઈ ગયું છે, એ પણ આવી ગયા છે. હવે મેચ જોવે છે અને મેં મમ્મી આજે મસ્ત 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 મારીને કિશનભાઈને બધાની ફેવરેટ છે એવી વસ્તુ બનાવી, અને હમણાં બતાવું તમને. ને પછી અમે જમી લઈએ. गर्मी की तो बात है मत पूछो, इतनी गर्मी है भाई साहब. તો સારું ચાલો બધું લઈ લઈએ અને જમી લઈએ અને પછી મળીએ. એમાં અત્યારે બનાવ્યા છે મસ્ત મસ્ત બટેકાવાળા, ને આ વધ્યું હતું ને એને કટલેસ કરી દીધા છે. જુગાડ, ગુજરાતીઓનો જુગાડ. અહીંયા છે ચટણી. ને જો આજે કોણ આવ્યું? મમ્મી આવી ગયા. કા મમ્મી? જય શ્રી કૃષ્ણ. આજ તો સવારના પાછા મળ્યા જ નથી. પોરબંદરથી આવી ગયા હતા રાત્રે, ને હવે અમે હા લાડવો ચાખ્યો તમે? લાડવો બરાબર હતો ને? વાંધો ના આવે ને, તમારા વગર અટકું નહીં ને. તો હા, મમ્મી પણ આવી ગયા ને એને શું કહેવાય વોટ પણ દેવાઈ ગયો. કા પોરબંદર હતા તો મતદાનમાં વોટ પણ. હા, મમ્મી પોરબંદર હતા, અદાની હવન ન હતો એટલે ગયા હતા, તો એ પણ કામ થઈ ગયું ને વોટ પણ દેવાઈ ગયો. કા હા, ને હવન હા જઈએ ચાલુ કરી દીધું. વાગી ગયા છે 9:30 અને ફટાફટ જમી લઈએ. મમ્મી ઓવનમાં જે પણ ગયા હતા એની પણ ક્લિપ એને ઉતારેલી છે, તો એમાં એડ કરી દઈશ, તો એ તમે જોઈ લો. ત્યાં તો અમે જમી લઈએ. બાય. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. અને જો હું પહોંચી ગઈ છે બોર્ડિંગે વંડીએ, અને નાસ્તો પણ કરી લીધો છે. હવનની તૈયારી પણ થઈ ગઈ છે બધી. તો હાલો બધાને મળી લઈએ. ब्रह्मा भगवती ब्रह्मा ब्रह्मणे नमस्कारान् समर्पयामि औरदात मरुणाधनामो भट्टानि अंदर बोलजाना सुखानंतर अनुग्रहसामयिता आनमलते नमः वायमातरुते नमः बोलो भाई
હાલો છોકરાઓ જમવા બેઠા, તમે બધા આવી જાઓ જમવા. રઘુભાઈ તો કેવી વાત થઈ ગયા? બધા ઉતાર લો ને. તમે બોલજો. હાલો છોકરાઓ. હાલો છોકરાઓ, તમને જો આખો દિવસ બહુ યાદ કર્યા, જમવામાં ખૂબ યાદ કરીએ છીએ. હા બધાને આવી જાય. સંગીત રાખી. તમે વ્લોગમાં આવશો? તો અમે જમી પણ લીધું હતું અને અત્યારે આવ્યા હતા અહીંયા ગાર્ડને ચક્કર મારવા. તો અત્યારે તો વાગી ગયા છે 11 અને હવે અમે લોકો ઘરે પણ જઈ રહ્યા છે. તો શું કહેવાય, આ બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.